હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અહીંયા સુધીના બે પ્રશ્નો આગળના વિડીયોમાં જાણી ગયા છીએ. હવે આગળ આપણે વાય વોઝ તેજસ્વીની થ્રિલ. હવે તેજસ્વીની શા માટે ઉત્તેજિત થઈ જાય છે, કે એવું શું થાય છે કે તેજસ્વીની ઉત્તેજિત થઈ જાય છે? વાય આવે છે, કારણ પૂછાય છે. તો આપણે લખીશું તેજસ્વીની વોઝ થ્રિલ્ડ. તેજસ્વીની વોઝ thrilled because કારણ કે a big fan come out ક્યાંથી આવે છે? તો ઓન ધ રિયર વ્હીલ, કે પાછલા પૈડામાંથી. ઓન ધ રિયર વ્હીલ, પાછલા પૈડામાંથી એક પંખો બહાર આવે છે. એન્ડ સ્ટાર્ટેડ રોટિંગ, અને સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ જાય છે. સ્ટાર્ટેડ રોટિંગ, ROATING, રોટિંગ એટલે ફરવાનો ચાલુ થઈ જાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જાણીશું. વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ, કે વોટ ડીડ તેજસ્વીની ડુ, હવે તેજસ્વીની શું કર્યું? વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ, કે જ્યારે પંખો ફરવાની શરૂઆત થઈ જાય છે ત્યારે. તો આપણે લખીશું વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ. હવે જ્યારે વેનથી પ્રશ્ન પૂછાયેલો તો આપણે જવાબ પણ વેનથી જ શરૂ કરવાનો રહેશે. વેન ધ ફેન સ્ટાર્ટેડ, સ્ટાર્ટેડ રોટિંગ, જ્યારે પંખો ફરવાની શરૂઆત થાય છે. તેજસ્વીની પેડલ્ડ, તેજસ્વીની પોતાના પગથી પેન્ડલ ફૂલ તાકાતથી મારવા લાગે છે. તેજસ્વીની પેડલ્ડ ધ બાઇસિકલ, પોતાની સાયકલના પેન્ડલ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, કે જેટલી તાકાત હોય છે એટલી તાકાતથી એ મારવા લાગે છે. તો વિથ શેનાથી? તો ફૂલ સ્ટ્રેન્થ, કે તેનામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી તે મારવા લાગે છે. હવે નેક્સ્ટ, વેર વોઝ ધ રેડ બટન, પેલું લાલ બટન ક્યાં હતું? તો એ લાલ બટન ક્યાં હતું? તો નિયર ધ બેલ, કે બેલની પાસે હતું. તો આપણે ઓપ્શનમાં લખીશું બી. હવે નેક્સ્ટ છે નોટિસ્ડ, મીન્સ નોટિસ એટલે ધ્યાન જવું. તો ધ્યાન જવાનું SAW એનું થશે ડી. ચલો, અ ફેન કમ આઉટ ઓન ધ, એક પંખો ક્યાંથી બહાર આવ્યો? તો રિયર વ્હીલ, પાછલા પૈડામાંથી. તો આપણે લખીશું બી. નેક્સ્ટ છે વિચ વર્લ્ડ શો ધેર વોઝ અ મેજિક. નીચેનામાંથી કયા શબ્દો મેજિક એટલે જાદુ ઉત્પન્ન કરતા હોય એવા છે? ભ્રૂમ ભ્રૂમ, શી પુશ્ડ ધ બટન, લો એન્ડ બિહોલ્ડ, કે ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. તો લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. તો બી. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન લખીશું. આપણે આ ઉપરનો પેરેગ્રાફ વાંચીશું પહેલાં. એન્ડ વોટ અ મિરેકલ, પછી તો શું જાદુ થાય છે? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, કે બાઇક હતું, જે સાયકલ હતી, એનું ફ્રન્ટ વ્હીલ એટલે કે આગળનું પૈડું શું થાય છે? રોઝ એટલે ઊંચું થાય છે. ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીનથી, આમ જમીનથી ઊંચું થાય છે. એન્ડ ધેન ધ રિયર વન, અને પછી પાછળનું પૈડું પણ થાય છે. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ, હવે બાઇક હતું એ ઉડવા લાગી રહ્યું છે. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ 3, 4, 5, 50 મીટર્સ. તેણીની પેન્ડલ એટલા ઝડપથી મારે છે કે તેની જે સાયકલ હતી એ ક્યાં જાય છે? 3, 4, 5 અને 50 મીટર ઊંચી જતી રહે છે. શી વોઝ થ્રિલ્ડ, તેણીની હવે વધુ ઉત્તેજિત થઈ જાય છે, એકદમ ઉત્તેજિત બની જાય છે. કેમ? કારણ કે એની સાયકલ 50 મીટર એટલે કે 50 મીટર ઊંચી જતી રહી છે માટે. હવે વોટ વોઝ અ મિરેકલ, શું જાદુ થયું? તો ધ બાઇક વોઝ ફ્લાઇંગ, દેટ વોઝ મિરેકલ, કે પેલી સાયકલ ઉડવા લાગી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ, કે સાયકલ ઉડવા લાગે છે. ધેટ વોઝ
અ મિરેકલ, અને આ જાદુ થયું હતું, મિરેકલ. હાઉ હાઈ ડીડ ધ બાઇક ગો? પેલું બાઇક એટલે કે સાયકલ કેટલી ઊંચી ગઈ? તો ધ બાઇક વેન્ટ 50 મીટર્સ હાઈ. હવે ડીડ છે એટલે ગોનું આપણે વેન્ટ લખીશું. ધ બાઇક વેન્ટ અપ. વેન્ટ અપ લખવું હોય તો બી લખી શકો છો, ને એકલું વેન્ટ લખશો તો બી વાંધો નહીં આવે. વેન્ટ 50 મીટર્સ, METRES, મીટર્સ હાઈ, ઊંચું ગયું. નેક્સ્ટ છે વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ? હવે તેજસ્વીની શા માટે ઉત્તેજિત થઈ ગઈ? તો તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ. તેજસ્વીની was thrilled because the bike was flying. The bike was flying. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એવો વાય વોઝ તેજસ્વીની થ્રિલ, અને બાજુના ફકરામાં પણ વાય વોઝ તેજસ્વીની થ્રિલ. આ બંને પ્રશ્નો આપે છે, તો તમારે ફકરો ઉપર કયો છે? જો શી વોઝ રાઇડિંગ અ ટોપ સ્પીડવાળો ફકરો હોય તો મોટો જવાબ લખવાનો, અને લો એન્ડ બિહોલ્ડ વાળો જે મિરેકલવાળો ફકરો આવતો હોય આ ટાઈપનો ફકરો તો તમારે ટૂંકો જવાબ લખી શકો છો. બરાબર. હવે નેક્સ્ટ છે વિકલ્પો. હાઉ હાઈ ડીડ ધ બાઇસિકલ ગો? કે પેલી સાયકલ કેટલી મીટર ઊંચી ગઈ હતી? તો આપણને ખબર છે 50 મીટર્સ. 50 મીટર્સ તો આપણે લખીશું બી. હવે મિરેકલ મીન્સ, મિરેકલ એટલે જાદુ, મેજિક, તો એ. ચલો નેક્સ્ટ છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એક્સાઇટેડ? એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈ જવો, તો એક્સાઇટેડનું બીજું સ્પેલિંગ કયું છે? તો થ્રિલ્ડ એટલે ઉત્તેજિત થઈ જવું. ઓકે. નેક્સ્ટ છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? ચલો હવે આપણે આ પેરેગ્રાફ વાંચીશું પહેલાં તો. નાઉ શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. હવે તેણીની નદી ઉપરથી જઈ રહી છે, કારણ કે એનું બાઇક ઊંચું ગયું એટલે નીચે નદી આવી ગઈ. શી લુકડ ડાઉન. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? તેણીની નીચે જુએ છે તો નદીની અંદર તેને પતંગ જેવું દેખાય છે, તો શું તે બોલે છે શું પેલું પતંગ છે? ઇટ વોઝ અ બોટ. તે શું હોય છે? બોટ હોય છે. શી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ્સ ધ વિલેજ. હવે પોતાના સાયકલના જે હેન્ડલ છે આગળનું, જે ગવંડર આપણે કહીએ છીએ, એને ટર્ન કરે છે એટલે ફેવરે છે. ટુવર્ડ્સ ની તરફ, કોની તરફ? તો ધ વિલેજ, પોતાના ગામ તરફ ફેવરે છે. શી સો હર સ્કૂલ. તેણીની પોતાની શાળા જુએ છે. ઓ નો, અરે ના. દેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. કે તેની સ્કૂલના છાપરા ઉપર શું હોય છે? સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ. મેની લીવ્સ ઓફ ટ્રીઝ શેના પાંદડા છે? તો ઘણા બધા ઝાડના પાંદડા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે આવીશ અને તેને સાફ કરી નાખીશ. શી થોટ. તેણીની વિચારે છે. હવે નીચે પ્રશ્ન લખ્યો છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? હવે નદીની અંદર તેજસ્વીની શું જુએ છે? તો તેજસ્વીની પહેલાં આપણે લખીશું તેજસ્વીની. હવે SEE છે અને અહીંયા ડીડ આપી છે, તો સીનું ભૂતકાળ થશે સો. SAW. તેજસ્વીની સો અ બોટ, BOAT, બોટ ઇન ધ રિવર. ચલો નેક્સ્ટ છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ? તેજસ્વીને પોતાની શાળાની ઉપર શું જોયું? તો પહેલાં લખીશું તેજસ્વીની. હવે SEE નું ભૂતકાળ ફરીથી ડીડ છે એટલે પણ સો આવશે. તેજસ્વીની સો મેની, ઘણા બધા શું જોયા હતા? લીવ્સ, ઘણા બધા પાંદડા જોયા હતા. શેના પાંદડા હતા? તો લીવ્સ ઓફ ટ્રીઝ, ઘણા બધા ઝાડના પાંદડા હતા. ઓન ધ રૂફ ઓફ, ઓન ધ રૂફ એટલે છાપરું, ઓફ હર સ્કૂલ, પોતાની શાળાની ઉપર ઘણા બધા ઝાડના પાંદડા જોયા હતા. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ.
વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડેડ? તેજસ્વીનીએ શું નક્કી કર્યું હતું? તો તેજસ્વીને શું નક્કી કર્યું હતું કે બીજા દિવસે આવી અને હું આ ઝાડના પાંદડાને શું કરી નાખીશ? સાફ કરી નાખીશું. તેજસ્વીની આપણે પહેલાં લખીશું તેજસ્વીની ડિસાઇડનું થશે ડિસાઇડેડ. ડિસાઇડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂફ. શાળાના છાપરું બીજા દિવસે આવીને તે સાફ કરી નાખશે. બરાબર. હવે નેક્સ્ટ છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? નદીમાં તેને શું જોયું હતું? તો બોટ. આપણે લખીશું બી. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ વિલેજ? હવે તેને શું જોયું હતું? સી ઇન ધ વિલેજ ગામમાં શું જોયું હતું? તો ગામમાં તેને પોતાની સ્કૂલ જોઈ હતી. ઓપ્શન આવશે એ. વેર વર ધ લીવ્સ? પેલા પાંદડાઓ ક્યાં જોયા હતા? તો રૂફ ઓફ હર સ્કૂલ, પોતાના સ્કૂલના છાપરાની ઉપર. તો આપણે લખીશું ડી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ વાંચીએ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે તેણીની ખેતરો અને મેદાનો ઉપરથી જઈ રહી છે. ગ્રીન ફિલ્ડ્સ, લીલા મેદાનો. શી વોઝ એન્જોઈંગ, તેણીની જોઈ અને આનંદ લઈ રહી હતી. ધ બ્યુટીફુલ વ્યૂ, એકદમ સુંદર દ્રશ્ય હતું. એન્ડ ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અચાનક જ તેના રસ્તાની અંદર પક્ષીઓનું એક ટોળું આવે છે, એટલે તેનું ધ્યાન ત્યાં જાય છે. શી અપ્લાઇડ ધ બ્રેક્સ, તરત જ તે બ્રેક દબાવી દે છે. ધ ફેન સ્ટોપ્ડ, પેલો પંખો બંધ થઈ જાય છે. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, અને હવે પેલું બાઇક એટલે પેલી સાયકલ શું થઈ રહી છે? ધરતી પર આમ નીચે 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 આવી રહી છે. કમિંગ ડાઉન એટલે નીચું આવવું. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ, તેજસ્વીની પોતાની આંખો બંધ કરી નાખે છે. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, અને એકદમ ટાઇટલી પેલું હેન્ડલ પકડી રાખે છે, આગળનું ગવંડર. બટ વિધિન સેકન્ડ, પણ થોડીક જ ક્ષણોની અંદર જ ધડમ કરીને અવાજ આવે છે. શી ક્રાઇડ આઉટ, ઓ માં, તેણીની બૂમ પાડી ઉઠી છે, અરે માં. વાસ્તવમાં તેને શું જોયું હોય છે? એક મોટું સ્વપ્ન જોઈ રહ્યું હોય છે. હવે વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો આપણે લખીએ તેજસ્વીની વોઝ ફ્લાઇંગ. તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર એટલે ની ઉપર. ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ, ખેતરો અને મેદાનોની ઉપર ઉડી રહી હતી. ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. વોટ ડીડ તેજસ્વીની નોટિસ? હવે તેજસ્વીનીનું ધ્યાન ક્યાં ગયું? તો તેજસ્વીનીના રસ્તામાં શું આવ્યું? પક્ષીઓનું એક ટોળું આવ્યું. તો તેજસ્વીની આપણે લખીશું તેજસ્વીની. હવે નોટિસની પાછળ ડીડ છે એટલે નોટિસ ડ. તેજસ્વીની નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ, FLOCK, ફ્લોક એટલે ટોળું, ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું, ઓન હર વે, પોતાના રસ્તામાં આવ્યું. ઓન હર વે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ તેજસ્વીની ડુ? હવે તેજસ્વીની તરત જ શું કરે છે? પેલા પક્ષીઓનું ટોળું આવ્યું તો તેજસ્વીની શું કરે છે? અપ્લાઇડ ધ બ્રેક્સ. અપ્લાઇડ, APPLIED, અપ્લાઇડ ધ બ્રેક્સ, તરત જ બ્રેક્સ દબાવી દે છે. BRAKES આવશે, સોરી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ હેપન્ડ વેન તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ? હવે તેજસ્વીનીએ બ્રેક્સ દબાવી પછી શું થયું? તો આપણે લખીશું જવાબ. વેન તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ, ત્યારે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ, જ્યારે તેજસ્વીનીએ બ્રેક દબાવી ત્યારે શું થઈ ગયું? ધ ફેન સ્ટોપ્ડ, પંખો બંધ થઈ જાય છે. ધ ફેન સ્ટોપ્ડ.
બરાબર. એન્ડ અને ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. પેલી સાયકલ નીચે આવવા લાગે છે, ધરતી પર નીચે આવવા લાગે છે. હવે વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન? હવે પેલું કમિંગ ડાઉન એટલે કે નીચે બાઇક નીચે આવવા લાગે છે ત્યારે તેજસ્વીની શું કરે છે? તો પહેલાં તો તેજસ્વીની જ્યારે પેલું બાઇક નીચે આવે છે એટલે પોતાની આંખો શું કરી નાખે છે? બંધ કરી નાખે છે. અને જે સાયકલનું જે ગવંડર એટલે કે હેન્ડલ છે એને એકદમ કડક રીતે પકડી પાડે છે. તો આપણે લખીએ વેન ધ બાઇક, વેનથી જ્યારે પ્રશ્નનું આપ્યું હોય તો આપણે જવાબ પણ વેનથી જ શરૂ કરીશું. વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, જ્યારે બાઇક નીચે આવે છે, તેજસ્વીની ક્લોઝડ હર આઈસ, પોતાની આંખો બંધ કરી નાખે છે. એન્ડ હેલ્ડ એટલે પકડી રાખે છે. હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી એકદમ કડક પકડી રાખે છે. હવે તેજસ્વીની વોઝ ફ્લાઇંગ, ક્યાં ઉડી રહી હતી? તો તેજસ્વીની ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, કે મેદાનો અને ખેતરોની ઉપરથી ઉડી રહી હતી. હવે નેક્સ્ટ છે વોટ કમ ઇન તેજસ્વીનીઝ વે? તેજસ્વીનીના રસ્તામાં શું આવ્યું? તો પક્ષીઓનું ટોળું આવે છે. તો લખીશું આપણે સી. વેન તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ, જ્યારે તેજસ્વીનીએ બ્રેક દબાવી ત્યારે શું થયું? ધ ફેન સ્ટોપ્ડ, પંખો બંધ થઈ જાય છે. ચલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ વાંચીએ. પેરેગ્રાફ નંબર 7. શી ઓપન્ડ હર આઈસ, તેણીની પોતાની આંખો ખોલે છે. ઓ માય ગોડ, અરે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ, આ તો સ્વપ્ન હતું. શી ગોટ અપ, તેણીની ઊભી થાય છે. વોશ્ડ હર ફેસ, પોતાનો ચહેરો ધોવે છે. એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર, અને અરીસાની સામે જુએ છે. હા, ઇટ વોઝ અ ડ્રીમ, આ સ્વપ્ન હતું. ધીસ ટાઈમ, કે આ સમયે તો સ્વપ્ન હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર, પરંતુ આ હંમેશના માટે સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ, તેણીની પોતાની જાતને વચન આપે છે, પ્રોમિસ કરે છે. આઈ વિલ મેક અ બાઇક, હું આવું જ એક બાઇક બનાવીશ. લાઈક ધીસ, આના જેવું. લાઈક ધીસ એટલે આના જેવું. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને મારા ગામની ઉપર એને ઉડાડીશ. શી સ્માઇલ્ડ, તેણીની હસે છે. એટ હર સેલ્ફ, પોતાની જાત સામે. ઇન ધ મિરર, અરીસાની સામે જોઈ અને પોતાની જાત સામે તેણીની હસે છે. હવે ક્વેશ્ચન છે વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ? તેજસ્વીનીને શું ભાન થયું? તો તેજસ્વીની તેજસ્વીનીને ભાન થયું ધેટ ઇટ વોઝ અ ડ્રીમ, આ તો એક સ્વપ્ન હતું. ઇટ વોઝ અ ડ્રીમ, આ તો એક સ્વપ્ન હતું. વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હર સેલ્ફ? તેજસ્વીની પોતાની જાતને શું પ્રોમિસ કરે છે? તો તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ, પોતાની જાતને શું પ્રોમિસ કરે છે? ટુ મેક અ ફ્લાઇંગ બાઇક, એક વખત આવું જ બાઇક બનાવશે. એન્ડ ફ્લાય ઓવર, ક્યાં ઉડાડશે? પોતાના ગામની ઉપર. ફ્લાય ઓવર ધ વિલેજ, પોતાના ગામની ઉપર ઉડાડશે. તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ધ વિલેજ, પોતાના ગામની તરફ ઉડાડશે. નેક્સ્ટ છે ધ બાઇક ફ્લાઇંગ વોઝ અ ડ્રીમ. ટ્રુ કે ફોલ્સ, કે આ ઉડતું બાઇક હતું એક સ્વપ્ન હતું?
તો સાચું કે ખોટું? તો સાચું. તો આપણે લખીશું ટ્રુ. નેક્સ્ટ છે વિકલ્પો. ધ ફ્લાઇંગ બાઇક વોઝ અ ડ્રીમ. તો આવશે વિકલ્પમાં આપણે લખીશું બી. તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ. તેજસ્વીની પોતાની જાતને શું પ્રોમિસ કરે છે? મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. આપવી જેવી કોઈક સાયકલ બનાવશે. તો આપણે લખીશું ડી. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. હંમેશાનું બીજો મિનિંગ થશે ફોર એવર એટલે પણ હંમેશા. એટલે લખીશું આપણે એ. આપેલ વિધાનો ટ્રુ કે ફોલ્સ, સાચા છે કે ખોટા જણાવો. ફર્સ્ટ છે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર. તેજસ્વીનીના પિતાએ તેને સ્કૂટર ગિફ્ટ કર્યું હતું. તો આપણે લખીશું આ વસ્તુ ફોલ્સ. નેક્સ્ટ છે તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ. તેજસ્વીનીએ પોતાની સાયકલ જોઈ અને એને અભિમાન થઈ ગયું હતું. તો ટ્રુ. ધેર વોઝ અ બ્લુ બટન. ત્યાં એક વાદળી રંગનું બટન હતું નિયર ધ બેલ. તો રેડ કલરનું હતું. તો પણ ફોલ્સ. તેજસ્વીની વેન ટુ સી શોર. તેજસ્વીની દરિયા કિનારે જાય છે. તો બી ફોલ્સ. ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. કે પાછલા પૈડામાંથી એક પંખો બહાર આવે છે. તો ટ્રુ. તેજસ્વીની સો બીટ્સ ઓફ પેપર ઓન ધ સ્કૂલ રૂફ. તેજસ્વીનીએ કાગળના ડૂચા સ્કૂલના છાપરા ઉપર જોયા. તો ફોલ્સ. નેક્સ્ટ છે તેજસ્વીની સો ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તેજસ્વીનીએ પોતાના રસ્તાની અંદર સામે એક પક્ષીઓનું ટોળું જોયું. તો ટ્રુ. તેજસ્વીની સો અ કાઇટ ઇન ધ રિવર. નદીમાં એને એક પતંગ જોયો. તો ફોલ્સ. હવે નીચે લખેલું છે આપેલ સમાન ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે. એટલે ટૂંકમાં કહીએ તો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા બે શબ્દો લખો જે શબ્દકોશમાંથી તમે ઉપયોગ કરી શકો છો. કોઈ જગ્યાએથી તમે લખી શકો છો. આવા રાઇમિંગ વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો આપણી એકમ કસોટીની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે લખવું પહેલું છે શિફ્ટેડ. તો આપણે લખવું છે ગિફ્ટેડ. કે એના ફાધરે એને ગિફ્ટ આપી હતી. તો GIFTED ગિફ્ટેડ. બીજું લખવું હોય તો લિફ્ટેડ. LIFTED લિફ્ટેડ. ચલો ક્રાઉડ એટલે ટોળું. તો પ્રાઉડ એટલે અભિમાન. PROUD પ્રાઉડ. અને લાઉડ એટલે એને લાઉડ બૂમ પાડવી જોરથી. કેન્ડલ એટલે અગરબત્તી મીણબત્તી. તો હેન્ડલ HANDLE હેન્ડલ. અને પેન્ડલ PANDLE પેન્ડલ. ચલો બ્લોક તો ફ્લોક FLOCK. અને ક્લોક CLOCK. ક્રીમ તો ડ્રીમ DREAM ડ્રીમ. અને સ્ટ્રીમ એટલે ઝરણું STREAM. ચલો નેક્સ્ટ છે રાઇટ ધ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળના રૂપો લખવાના છે. અપ્લાય તો અપ્લાયનું અપ્લાઇડેડ. અપ્લાઇડ APPLIED. હવે આપણે નિયમ સમજી લઈએ. તો જે ક્રિયાપદને અંતે છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલાં વ્યંજન આવતો હોય તો વાયનો આપણે કરીશું આઈ. અને એના પછી ઈડી પ્રત્યય લાગે છે. બરાબર. નેક્સ્ટ છે SEEC. તો એનું થશે SAWE. COME તો CAME. આ બધા જ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. FEEL ફીલ તો એનું થશે ફેલ્ટ FELT. થિંક તો એનું થશે થોટ THOUGHT. ચલો ટેલ તો ટેલનું ભૂતકાળ થશે ટોલ્ડ TOLD. થ્રો તો એનું થશે થ્રુ THREW. ગીવ તો એનું થશે GAVE ગેવ. રિંગ તો એનું થશે રેંગ RANG. અને ગો તો એનું થશે વેન્ટ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 થી નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. થેન્ક યુ.